ગોંડલ એ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે અને ફરી એક વખત ગોંડલ ચર્ચામાં આવ્યું. બરોબર એપ્રિલ મહિનાના અંતની અંદર ગોંડલ એ ખૂબ ચર્ચામાં એટલા માટે રહ્યું કે પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયાએ ગોંડલની મુલાકાતે ગયા અને આખો આ મામલો એટલો બિચકાયો કે સમગ્ર ગુજરાતની નજર એ ગોંડલ સામે ગઈ હતી. જો કે હવે ફરી એક વખત ગોંડલ ખાતે એક મહારેલી કરવા માટેનું આયોજન એ અનુસૂચિત જાતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને એનું એલાન પણ એ લગભગ 10 દિવસ પહેલા કરવામાં આવ્યું હતું. જો કે હવે તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે અને સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પત્ર વાયરલ કરવામાં આવ્યો છે તૈયારીના ભાગરૂપે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગોંડલની અંદર છેલ્લા કેટલાક સમયથી થતા વિવાદોને લઈને સતત રાજકોટ જિલ્લા પોલીસે ચર્ચાની અંદર આવે છે અને રાજકોટ જિલ્લા પોલીસની સામે સતત એ આક્ષેપો થતા આવ્યા છે. અલ્પેશ કથિરિયાએ ગોંડલની મુલાકાતે ગયા હતા, ત્યારબાદથી ગોંડલની અંદર બનતી દરેક ઘટનાઓ અને ઘટના બન્યા બાદ જિલ્લા પોલીસ એ કોઈના કોઈ કારણોસર વિવાદમાં આવે છે. ત્યારે હવે રાજકોટ જિલ્લા પોલીસની સામે પ્રતિકાર મહારેલીનું એક આયોજન એ થઈ રહ્યું હોય અને એ રેલીનું આયોજન એ ગોંડલની અંદર થવાનું છે અને લગભગ 1 લાખ કરતાં પણ વધુ લોકો આ રેલીની અંદર જોડાય તેવી વાત એ ચાલી રહી છે. જો કે તેને લઈને સોશિયલ મીડિયામાં એક પત્રિકા વાયરલ થઈ રહી છે. આ પત્રિકામાં લખ્યું છે, સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત આયોજિત રાજકોટ ગ્રામ્ય પોલીસની જાતિવાદી નીતિ વિરુદ્ધ પ્રતિકાર મહાસંમેલન. આ મહાસંમેલન એ રાજકોટના ગોંડલની અંદર થવા જઈ રહ્યું છે અને એની અંદર લખવામાં આવ્યું છે પ્રતિકાર મહાસંમેલન અને કોની સામે છે તો રાજકોટ ગ્રામ્ય પોલીસની જાતિવાદી નીતિની સામે આ આખું મહાસંમેલનનું આયોજન કર્યું છે. હવે અહીંયા તારીખમાં શરૂઆત થાય છે. 18 તારીખે આ સંમેલન યોજાવાનું છે અને અહીંયા લખ્યું છે હમ કરે હે અબ લલકાર નહીં સહેંગે અત્યાચાર. અને અહીંથી એ આખી આ પત્રિકા જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. કયા કયા કારણોસર છે આ પ્રતિકાર મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ જિલ્લા પોલીસની સામે, તે અહીંયા એક બાદ એક લખવામાં આવ્યું છે. જય ભીમ સાથે લખ્યું છે કે આપ સૌ જાણો છો તે પ્રમાણે આઝાદી મળ્યાને 78 વર્ષ થવા આવ્યા, છતાં જાતિવાદ આપણો પીછો છોડતો નથી. કહેવાતા મનુવાદી લોકો સત્તા સ્થાને બેસી આપણા સમાજના યુવાનો, આગેવાનો અને સમાજના તેજસ્વી લોકોની કારકિર્દી કેમ પૂરી કરી દેવી તેનું ષડયંત્ર રાજકોટ રૂરલ પોલીસના અમુક જાતિવાદી અધિકારીઓ કરી રહ્યા છે. તે મુજબ રાજકોટ રૂરલના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમાર અને રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઓડેદરા દ્વારા ગોંડલના ચોક્કસ રાજકીય લોકોના ઇશારે આપણા સમાજના યુવાન અને કર્મઠ એડવોકેટ દિનેશ પાતરનું નામ લખવામાં આવ્યું છે. એડવોકેટ દિનેશ પાતર કે જેમને રાજકોટ જિલ્લા પોલીસની સામે આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. તેમને આક્ષેપે લગાવ્યા હતા કે અમને કેમિકલ યુક્ત પાણી પીવડાવવામાં આવ્યું છે. ત્યારબાદ તત્કાલે તેમને સારવાર અર્થે પહેલા ગોંડલ અને ત્યારબાદ સીધા જ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમના નામનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે જ લખ્યું છે વિરુદ્ધ પ્રથમ આઈપીસી 306 મુજબ નોંધાયેલી એક ફરિયાદમાં ખોટી રીતે આરોપી બનાવી તેમની અટકાયત કરી. 12 દિવસના રિમાન્ડ માગી નામદાર કોર્ટમાં રજૂ કરતા રાજકોટ પોલીસને નામદાર કોર્ટે સણસણતો તમાચો મારી 1 પણ દિવસના રિમાન્ડ ન આપી ઉલટાના 306 જેવી કલમમાં સામાન્ય રીતે ચાર્જશીટ સુધી જામીન મળતા નથી. પણ કોર્ટે દિનેશ પાતરનો આ કેસમાં કોઈ રોલ ન હોવાથી રાજકોટ રૂરલ પોલીસની આબરૂના ધજાગરા કરી માત્ર 2 જ દિવસમાં જામીન આપી દીધેલા હતા. કોર્ટે મારેલા તમાચો ભૂલી જઈ રાજકોટની નફટાઈ પોલીસે ફરીવાર આપણા દિનેશભાઈની કારકિર્દી પતાવી દેવા એવું ષડયંત્ર રચ્યું કે નવા 3 ગુના દાખલ કર્યા, જેની મૂળ એફઆઈઆરમાં દિનેશ પાતરનું નામ જ નથી. ટોટલ પહેલી જે ફરિયાદની વાત કરવામાં આવી હતી એ ફરિયાદની વાત છે અમિત ખૂંટનો કેસ અને ત્યારબાદની જે ફરિયાદની વાત કરવામાં આવી છે બની ગજેરાના કેસની અંદર ઉલ્લેખ જે કરવામાં આવ્યો છે તેની વાત છે. આ એફઆઈઆરમાં આરોપી પિયુષ રાદડિયાના એડવોકેટ તરીકે દિનેશ પાતર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપીની પોતાના વીપીમાં સહી લેવા ગયા હતા અને ત્યાંના તાલુકાના પીઆઈ પરમાર તથા એલસીબીના પીઆઈ ઓડેદરા પિયુષ રાદડિયાને કાયદા અને બંધારણ વિરુદ્ધ અને નામદાર સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન સિદ્ધાંતો વિરુદ્ધ ટોર્ચર કરી રહ્યા હતા. આવું ન કરવા એક જાગૃત એડવોકેટ તરીકે દિનેશ પાતર દ્વારા કહેવામાં આવતા કૂતરાની પૂંછડી વાંકી તે વાંકીની જેમ આ બંને પોલીસ ઇન્સ્પેક્ટરોએ પિયુષ રાદડિયાનું ઉપજાવી કાઢેલું નિવેદન લઈ
દિનેશ પાતરને પણ એડવોકેટમાંથી આરોપી બનાવી દીધેલ હતા. આવા 3 ખોટા ગુના અને કાગળોનો એક આઈપીસી 306 વાળો એમ કુલ 4 ગુનામાં આપણા નિર્દોષ યુવા એડવોકેટ દિનેશભાઈ પાતરને કાયદાનું અતિક્રમણ કરી ખોટી રીતે ફસાવી દીધેલ. જે 4 ગુનાની વાત કરવામાં આવી હતી, 3 ગુના એ જે પિયુષ રાદડિયાની વાત આવી અને સાથે જ પહેલો ગુનો એ અમિત ખૂંટના કેસની અંદર સગીરા અને તેની મિત્ર પૂજા રાજગોરની સામે જે આખી ઘટના બની હતી ત્યારબાદ 2 એડવોકેટની અટકાયત કરવામાં આવી હતી, એક દિનેશ પાતર અને એક સંજય પંડિત. આ બંનેના નામ લખ્યા છે. હવે આ એફઆઈઆરની અંદર આગળ જે લખવામાં આવ્યું છે કે જેમાં એ 4 ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેનું નામ વાત કરી હતી. હવે આગળ આમાં જણાવ્યું છે, આમ આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે રાજકોટ રૂરલ પોલીસના પાપે ગોંડલ મિર્ઝાપુર બની ગયું છે. ફરી એક વખત ગોંડલની સરખામણી અહીંયા મિર્ઝાપુર સાથે થઈ છે. જોકે ભૂતકાળમાં પાટીદાર સમાજના આગેવાનો મિર્ઝાપુર સાથે આની સરખામણી કરતા હતા ગોંડલની. ત્યારે ચોક્કસ રાજકીય લોકોના હાથા બની રાજકોટ રૂરલ પોલીસની દેશનો કાયદા, દેશનું બંધારણના ધજ્જા ઉડાવી એક તરફ રાજકુમાર જાટ જેવા તેજસ્વી યુવાનના મર્ડર કેસમાં નામદાર કોર્ટને સીસીટીવી આપતા નથી અને બીજી તરફ નિર્દોષ લોકોને કાયદાનો દંડો ફસાવી રહ્યા છે. આ બંને પીઆઈ પરમાર તથા ઓડેદરા વિરુદ્ધ અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણની ધારા કલમ 3(1) PQની જોગવાઈ મુજબ ગુનો દાખલ કરવાની માંગ સાથે યુવા એડવોકેટ દિનેશ પાતરની ઉપર 4 ફરિયાદોમાંથી ડિસ્ચાર્જ કરવાની માંગણી સાથે આપણે સમગ્ર અનુસૂચિત જાતિનો અવાજ બુલંદ કરવા ગોંડલ ખાતે આ પ્રતિકાર મહાસંમેલન યોજી રહ્યા છીએ. સમાજના યુવાનો, આગેવાનો, માતા બહેનો, વડીલો, કર્મશીલોને વિનંતી છે કે લાખોની સંખ્યામાં ગોંડલ ખાતે મહાસંમેલનમાં હાજરી આપી જાતિવાદી રાજકોટ રૂરલ પોલીસની દેશના બંધારણનું પાન કરવા ઉમટી પડીએ. બસ એ જ. જય ભીમ. કાર્યક્રમની તારીખ આપવામાં આવી છે 18/6, સમય બપોરનો 12 કલાકે અને સ્થળ છે આંબેડકર ચોક, ગોંડલ. અને સાથે જ આખી આ ઘટનાની અંદર અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જે છે એ જિલ્લાઓની અંદરથી બાઇકો લઈ અને તમામ એ લોકો દિનેશ પાતરના સમર્થનની અંદર ત્યાં આવવાના છે. તેમની માંગ પણ એની અંદર લખવામાં આવી છે કે એડવોકેટ દિનેશ પાતરની સામે થયેલી આ 4 ફરિયાદોએ રદ કરવામાં આવે, ડિસ્ચાર્જ કરવામાં આવે. આ 4 ફરિયાદની અંદર દિનેશ પાતરને ખોટા ફસાવવામાં આવ્યા છે અને સાથે જ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર અને સાથે જ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એડી પરમાર કે આ બંનેની સામે ઓડેદરા અને પરમાર જે બંને પીઆઈ છે એ બંનેની સામે કાયદાસરની કાર્યવાહી કરવામાં આવે અને કાર્યવાહી અનુસૂચિત જાતિની જે કલમો જે છે, જનજાતિની કલમો, એ કલમો હેઠળ એ બંનેની સામે ગુનો દાખલ કરવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ પ્રકારની વાત અહીંયા માંગમાં મૂકવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર ગોંડલમાં કયા પ્રકારનું એ હવે નવું રણસિંગું ફૂંકાઈ રહ્યું છે. કેમ કે ભૂતકાળની અંદર અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ, ધાર્મિક માલવ્યા સહિતના આગેવાનોએ ગોંડલ મુલાકાતે ગયા હતા. ત્યારબાદ લગભગ 5 થી 7 જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી હતી. આખી એ મહારેલી બાદ હવે ગોંડલમાં આ પ્રતિકાર મહાસંમેલન જે થવા જઈ રહ્યું છે એ મહાસંમેલન બાદ ગોંડલની અંદર જ્યારે જેમ જેમ દિવસો નજીક આવશે એ પ્રકારે કયા પ્રકારની વાતો, કયા પ્રકારની ચર્ચાઓ એ ગોંડલને લઈને થવા જઈ રહી છે એ જોવું રહેશે. ખાસ તમારું શું માનવું છે ગોંડલના આ પ્રતિકાર મહાસંમેલનને લઈને કે જે રાજકોટ જિલ્લા પોલીસની સામે થઈ રહ્યું છે ને એમાં ઉલ્લેખ કર્યો છે કે રાજકોટ જિલ્લા પોલીસ એ રાજકીય હાથો બનીને કામ કરી રહી છે, એ પ્રકારનો ઉલ્લેખ અહીંયા થઈ રહ્યો છે. તમારું શું માનવું છે તે ખાસ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.